સુધર્મા સ્વામી કહે છે, ભગવાન મારી ઈચ્છા મુજબ તમે જો મને આપતા હો તો મારે તમારી પાસે સૌથી પહેલું શું જોઈએ છે? ભવ નિવેવો. લખી લો. ભવ એટલે સંસાર અને નિર્વેદ એટલે કંટાળો, નિર્વેદ એટલે થાક, નિર્વેદ એટલે અપસેટનેસ. સંસારમાં તમારી ઈચ્છા મુજબની બધી વસ્તુ મળી જાય પછી તમે સેટ છો કે અપસેટ છો? બધું જ મળી જાય. બધું મળી ગયા પછી જે પોતાની જાતને સેટ માને છે એનાથી મોટો મૂર્ખો આ દુનિયામાં બીજો કોઈ નથી. ભગવાન પાસે મારો સંસાર સખણો રહે, સારો રહે, એ માગણી નથી કરવાની. મને આ સંસાર ઉપર નિર્વેદ થાવ, કંટાળો આવો, મને આ સંસારનો થાક લાગો, આ સંસારથી હું ઉદ્વિગ્ન થાઉં, એવું પ્રભુ તારી પાસે માગું છું. દુનિયાના 700 ધર્મ છે. દરેક ધર્મની કોઈ નાની મોટી પ્રાર્થના હશે કે નહીં હોય? હોય કે ના હોય? આખા વિશ્વમાં 700 ધર્મ છે. જેટલા ધર્મ હોય એટલા ધર્મ ગુરુ હોય, એટલા ધર્મના સ્થાપક હોય, એટલા ધર્મના ગ્રંથ હોય અને એટલી પ્રાર્થના હોય. 700માંથી 699 ધર્મ જોઈ આવો, એની તમામ પ્રાર્થના જોઈ આવો. હરામ છે કોઈ ધર્મએ એમ કીધું હોય મને આ સંસાર ઉપર નફરત થાય. વિતરાગના શાસન સિવાય આવી પ્રાર્થના દુનિયામાં ક્યાંય નહીં. સારું છે કે તમે લોકો હજી અર્થ સમજ્યા નથી. ભવ નિવ્યોનો અર્થ સમજી જાઓ, કાં તો તમે દેરાસર જવાનું બંધ કરી દો અને દેરાસર જાઓ તો જય વીરાય બોલવાનું બંધ કરી દો. અર્થ સમજ્યા પછી તમે ભગવાન સામે માથું ઊંચું રાખીને બોલી શકો એમ નથી. સંસારમાં જેને જલસા કરવા હોય એ દેરાસરમાં કયા મોઢે બોલી શકે? ભગવાન તારા પ્રભાવે મને આ ભય, ભવ, એ ભવ એટલે કે આ સંસારનો ભય પ્રાપ્ત થાય. સંસારના તમામ ભય દૂર થાવ એવી માગણી કરનારા આપણે ભગવાન પાસે આ સંસારનો ભય માગી શકવાના છીએ ખરા? માગવો જ પડશે. આગળ જો તમને બીજું બધું જોઈતું હોય ને, દુઃખનો ક્ષય ને કર્મનો ક્ષય, શરૂઆત અહીંથી કરવી પડશે. આ 13 સ્ટેપ ક્રમશઃ ચડવાના છે. અહીંયા તમે જમ્પ મારશો એ નહીં ચાલે. તમારા મેઘ મલ્હારમાં, તમારા નિર્મલમાં, તમારા નવપદની અંદર કે તમારા નવકારમાં કદાચ લિફ્ટ બંધ થઈ ગઈ ને 2 ને 3 દાદરા કુદાવી જ આવે હાલે. જય વીરાયમાં દાદરા કુદાવી નહીં શકાય. કે મને ભવની બેવું નથી જોઈતું, મને સીધી મગાણું સારી આવશે જ નહીં. ક્રમિક વિકાસ, ક્રમિક વિકાસ. લિફ્ટમાં બેસો છો ને તો લિફ્ટ પણ 1 by 1 ફ્લોરને ક્રોસ કરીને ઉપર જાય. એમ આ સંસારમાં પ્રભુ પાસે પ્રાર્થના કરવી છે તો પહેલી પ્રાર્થના ભવનો નિર્વેદ માગવો જ પડશે. સંસારમાં જેને આનંદ આવે એ જય વીરાય બોલવાનો અધિકારી નથી. સમજાય? જેને મોજ શોખમાં જ મજા આવે છે, જેને મળેલા રૂપિયામાંથી પોતાના સંસારને સજાવવાના મન થાય છે, એ કયા મોડે ભગવાનની આગળ બોલી શકે કે મને ભવ નિર્વેદ પ્રાપ્ત થાવ? પેલા ભવ નિર્વેદ ઉભો કરો, પેલા ભવને સમજો. આ સંસાર કેટલો વિચિત્ર છે. સુહામણો દેખાતો સંસાર અંદરથી કેટલો બિહામો છે. ભવની ભીતિ નહીં આવે ત્યાં સુધી મોક્ષની પ્રીતિ નહીં થાય.